यं कर्वावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शं नो मित्रः शं वरुणः शं नो भवद्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुक्रमा। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराजनी, श्री लक्ष्मी नारायण देवनी, श्री गोपीनाथ जी महाराजनी। इष्टदेव स्वामीनारायण भगवान चरणों में कोटि कोटि वंदन। तमने बधाने अमेरिकाना हरिभक्तोने वर्षोथी सत्संगनो दिव्य पोषण करता मारा स्नेही मित्र शास्त्री स्वामी राम स्वामी, मारी साथे पधारेला ईर्षदथी पूज्य धर्म प्रकाश स्वामी हमारे पूज्य शास्त्री स्वामी हरिप्रकाश दास जी स्वामी, लेस्डल ना तमाम हरिभक्तों, हमारे रमेश भाई, घनश्याम भाई, भग्नेश भाई, क्षितिज भाई, अरविंद भाई, रमेश भाई हमारे आया है। 2-5 जणाना नाम आवड़े छे कि एमना घरे हूँ गयेलो छुं एटले। पूज्य राम स्वामी खूब सरस सत्संगनी बहु मोटी सेवा करे छे आ देशमां रहीने। तमारी जाण खातर कहूं ने तो अमे बे साथे मेलकोट मैसूर 5 वर्ष भण्या छीए कर्नाटकमां। राम स्वामी अने पूज्य केशव प्रसाद स्वामी अत्यारे वडताल छे पाठशाला चलावे छे संस्कृतनी। ए बे संतो त्यां भणवा माटे गया मैसूर मेलकोट कर्नाटक बेंगलोर पासे। समाचार मेळा राजकोट गुरुकुलमांथी पछी एमने त्यां एमनी साथे बीजा वर्षे मारे जवानुं थयुं। 5 वर्ष अमे बे साथे रह्या छीए। खूब संस्कृतनो अने एमने तो फिलोसोफी पीएचडी फिलोसोफी उपर पीएचडी करेलुं छे। आवा विरल व्यक्तित्व पूज्य शास्त्री स्वामीनी साथे आजे बेसवानुं सौभाग्य मळ्युं। अमारा जीवनने धन्य भागी मानु छुं। बहुत स्नेही छे, बहुत प्रेम राखे छे अमारा उपर। समरसेट मंदिर में सेवा आपे छे। तमारा बधा ज पासना हरिभक्तोने वडताल हरिकृष्ण महाराजना परम उपासकोने महाराजनी उपासनानी दृढ़ता करावे छे। योगानुयोग आववानुं थयुं। रमेशभाईने फोन कर्यो के स्वामी अन्नकूटनुं आयोजन छे एमां आप आवो अने सहेजे अहींया आजे आववानुं थयुं। मानव जीवन श्रीजी महाराजे आपणे बधाने आप्युं छे, पण बधाने सफल थતું નથી। હું તમને સવાલ કરું, અહીં તમે લોટરી લ્યો છો કે નહીં? ટિકિટ લ્યો ને? લોટરીની ટિકિટ બધાને લાગે? લીએ ને બધાને લાગતી નથી। લોટરીની ટિકિટ જો બધાને ન લાગે, એની સફળ ન થાય તો માનવ જીવન બધાને સફળ થતું નથી। માનવ જીવન એને જ સફળ થયું છે
જેને સંતોનું સાનિધ્ય અને ભગવાનનું સાનિધ્ય મળ્યું એનું જ માનવ જીવન સફળ છે. આખા અમેરિકામાં આ નેશનલના આ ટાઉનમાં તમારું માનવ જીવન સફળ થયું છે, કારણ કે તમે ભગવાનના સાનિધ્યમાં બેઠા છો, એટલે તમે ભાગ્યશાળી છો અને ધનભાગ્ય છો. महाराज के मानस तो ये लिंबली के नीचे जो बैठे हैं वो ही मानस है. आ લીમડા નીચે જેટલા લીલુડા લીમડા નીચે જેટલા બેઠા છે ને એ જ માણસ છે. એમ અહીંયા ભગવાનના સાનિધ્યમાં તમે જેટલા બેઠા છો ને એ મહાન છો, મહાન. જીવન ક્યારે સફળ થાય? આ હળાહળ કળિયુગ છે. કળિયુગમાં માણસ, એમાં આ અમેરિકા જેવો ભોગવાદી દેશ, ડગલે ને ડગલે વિકાસવાદ, પરિવર્તનવાદ, ભોગવાદ, આ બધા જ વાદમાં રહીને તુલસીદાસજી મહારાજે કીધું એમ, ભોગ મેં યોગ કર ડાલા. ભોગમાં જે યોગનો દીવડો પ્રગટાવે છે એ મહાન યોગી છે, બાકી બધા ભોગી છે. ભોગમાં યોગનો દીવડો પ્રગટાવવાનો છે, સંસારમાં યોગનો દીવડો, નામનો દીપ પ્રગટાવવાનો છે. ભક્તિ જેવું કોઈ મોટું સાધન નથી પરમાત્માને પામવા માટે. માનવ જીવન મેળવ્યા પછી તમામ શાસ્ત્રોનો નિચોડ છે. માણસ ઝંખે છે અણુમાંથી મહાન થવા માટે. ક્યારે બને? ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે, જીવને માખીમાંથી સૂરજ બનાવવો છે. ક્યારે બને? માખીમાંથી સૂરજ. આવી ભક્તિ જ્યારે અંતરમાં પ્રગટે છે ને ત્યારે માણસ માખીમાંથી સૂરજ થાય છે. જે ભક્તિનો આવિર્ભાવ જીવવા, લાડુવા, નાનુબા, પાંચમા, રમાદેવી એના અંતરમાં થયો અને ગઢપુરમાં એ ભક્તિભાવના પ્રતીક રૂપે શ્રીજી મહારાજના સાનિધ્યમાં આવો અન્નકૂટ પૂર્યો અને સકલ રસના ભોગતા ભગવાન સ્વામિનારાયણ 56 પ્રકારના ભોગને આરોગ્ય. એની ભક્તિ દેવીનું દર્શન પણ થયું છે. જો દિવ્ય સંકીર્તન થયું ને દર્શન થયું ને કીધું કોણ અમારું મન ક્યાંય ભગવાનને મૂકીને ક્યાંય લોભાય નહીં, તમારામાં અમારું મન કેમ ખેંચાય છે? ત્યારે ભક્તિ માતા કે હું ભક્તિ દેવી છું, ઘનશ્યામની માં છું. તમારી આવી ભક્તિથી, તમારી આવી સેવાથી હું પ્રસન્ન થઈ અને તમને દર્શન દેવા આવી છું. તો જો જીવબાન લાડુબાને દર્શન દે તો આ અન્નકૂટ જે મારા આ દિવ્ય મહિલા મંડળ, અમેરિકાના મહિલા મંડળ બહેનોએ ભાવથી બનાવ્યો છે ને, મારા ભક્તિ દેવી એને દર્શન દેશે અને ખૂબ એ હૃદયથી એ કેમ ન દે? જીવબાન લાડુબાને દે તો અમારા બહેનોને, એના અમેરિકાના બહેનોને કેમ દર્શન ન દે? કેવો ભાવથી 2 દિવસ 5 દિવસ અગાઉ તૈયારી કરતા હશે, સામગ્રીઓ બનાવતા હશે અમેરિકા જેવા દેશમાં. નરસિંહ મહેતા કહે છે, બહુ સરસ કે નરસિંહ મહેતા, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભારત ખંડ ભૂતલમાં જન્મી ગોવિંદના ગુણ ગાયા રે. ભરત ખંડ ભૂતળમાં જન્મી ગોવિંદના ગુણ ગાયા રે. ધન્ય ધન્ય એની માત પિતાને, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ એને કાયા રે. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભક્તિ જેવું કોઈ મોટું તત્વ નથી. ભગવાનને ભેટો કરાવે છે. ભક્તિ જેવું તત્વ વિશ્વમાં કોઈ મોટું નથી, કારણ કે એ ભક્તિ તત્વથી, પ્રેમથી વિશ્વનું દોરડું જેને બાંધવા માટે લાંબુ થાય તો બાંધી ન શકાય
એવો મારો કૃષ્ણ, મારા સ્વામિનારાયણ ભગવાન અને રામ, જશોદા અને ભક્તિ માતા અને કૌશલ્યાના પ્રેમથી બંધાયા છે. આ ભક્તિ તત્વ ભગવાનને બાંધે છે, વશ કરી દે છે. જો એટલે તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું, બહુ સરસ કીધું. મહારાજ કહે છે, હું ભગવાનના ભક્તની હું ભક્તિ કરું છું. જો નિયમ ચેષ્ટા તમે બોલો છો ને, ચેષ્ટાના પદ, એમાં શ્રીજી મહારાજ આ માળા ફેરવે છે. મહારાજ કોઈ સવાલ કર્યો દલપત રામને, તમે મહારાજ તમે કોના, અમે તમારા નામની માળા ફેરવીએ અને તમે કોના નામની માળા ફેરવો? તમારા સિવાય બીજો કોઈ ભગવાન છે આ દુનિયામાં? સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન? મહારાજ તમે કોઈ ભગવાન જોયો છે? તમે કોના નામની માળા ફેરવો? ત્યારે મહારાજ કહે છે, ભક્તો, મારા નામની જે માળા ફેરવે ને એના નામની માળા હું ફેરવું છું. આ માળા ફેરવતા ફેરવતા શ્રીજી મહારાજ કહે છે, હું ભક્તનો પણ ભક્ત છું. પ્રેમાનંદ સ્વામીના વંદુના પદ ગવાતા હતા. મહારાજ કહે, એ પદને સાંભળી અમારા અંતરમાં એમ થયું, અમે ઉઠીને આવી વૃત્તિ, જે ભક્તનું મન આવી રીતે ભગવાનના સ્વરૂપમાં અંગો પાંગમાં જે ભક્તનું મન પ્રવાયેલું રહે છે, એ ભક્તને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ અમે જાતે કરીએ. આ શ્રીજી મહારાજના શબ્દો છે. જો વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ નામને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ એ કરે ભવ પારને રે લોલ. વાલા એ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ. વાલા એ રસના ચાખણ એક વખત પરમાત્માની અનુભૂતિ થાય પછી એને સંસારની ખાટી છાશ પીવાનું મન થાય. બોલો જ ખરા, થાય નો થાય? આવી જાઓ અમારા ભેળા, જેને મન ન થાય. વાલા એ રસના ચાખણ હાર. આ કળિયુગ છે કે છાસ તે નવ મેલે રે લોલ. વાલા એ રસના ચાખણ હાર કે પીઝા નો ખાય, રગડો પૂરી નો ખાય. અહીં બધું હોય કે ન હોય? હોય બધું, એ ન હોય, બીજું હોય. આખી વિશ્વ, આખું ધરતી, આખી દુનિયા એક જ શાસ્ત્રનો નિયમ છે ભક્તો, એક જ વસ્તુ કરવાની છે બસ. આળાહાળ કળિયુગ છે. કળિયુગમાં એક જ સાધન, નહીં ધ્યાન, નહીં જપ, કોઈ તપ નહીં ધ્યાન, એક જ સાધન. કાકભૂષણજીએ બહુ સરસ બતાવ્યું ગરુડજીને કે હળાહળ કળિયુગમાં માણસે આટલું જ કરવાનું છે કે વિનિશ્ચિતમ વદામિ તે નાન્યથા હેવ ચાંસી મે હરિમ નરા ભજંતિ યતિ દુસ્તરમ તરંતિ તે વિનિશ્ચિતમ વદામિ તે નાન્યથા વચાંસી મે. મારા વચન ક્યારેય મિથ્યા થતા નથી, એમ કાકભૂષણજી કહે છે. હરિમનરા ભજંતી, જે ઈશ્વરની ભક્તિ કરે છે, નામ લે છે, અતિ દુસ્તરમ તરંતિ તે, આ સમુદ્રને, ભવસાગરને ગાયના પગલાની માફક તરી જાય છે. એટલે હું કાયમ કથામાં કહું, તપ ન થાય તો કાંઈ નહીં. અમેરિકા જેવા દેશમાં તમે કદાચ ધ્યાન ન કરી શકો તો કાંઈ નહીં, કરો તો વિશેષ વાત છે, કારણ કે દેહ પ્રજ્ઞા ધ્યાન વિના ટળતી નથી. ગોપાલ યોગીની અનુભૂતિ છે. પણ આટલું કરીએ બસ, સાથે મળી હરિનામ સંકીર્તન, સ્વામિનારાયણ 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 ભટતા રહીએ. નામ જપ છે ને એ કળિયુગમાં તરવાની નૌકા છે. હું વેદનો મંત્ર બોલું, તમે બધા
આમ જોશથી બોલજો. બ્રહ્મોરૂપેન બ્રહ્મોરૂપેન પ્રતરેત પ્રતરેત વિદ્વાન વિદ્વાન યતો વા વા આમ લીખાઈને થાય નહીં ગોઠણમાં. ઈમાની ભૂતાની જાયન્તે એન જાતાની જીવંતી બ્રહ્મોરૂપેન પ્રતરેત વિદ્વાન યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી. બોલો એ મેળા પ્રજ્ઞેશભાઈ. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે બ્રહ્મોરૂપેન પ્રતરેત વિદ્વાન. નામ રૂપી નૌકામાં બેસી જાય એ ભવ સિંધુ તરી જાય આ કળિયુગમાં. એટલો નામનો મહિમા છે. હું બહુ ભાગ દઉં છું નામ ઉપર, જપ ઉપર. ડોંગરેજી મહારાજ જેવા એટલા જપ કરતા આપણા નંદ સંતો સ્વામિનારાયણ ભયણા નહોતા તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી એ તો ભાવ પાર થયા, પણ હજારોને ભાવ પાર કરી દીધા સ્વામિનારાયણ ભગવાનના અભણ સાધુઓએ એ નામના પ્રભાવથી, સ્વામિનારાયણ મંત્રના પ્રભાવથી. એટલે આપણા કવિઓ કહે છે નામ તો કેવું છે વિશાળ વટ વૃક્ષની છાયા જેવું છે. જપ લે હરિ કા નામ મનવા, જપ લે હરિ કા નામ, उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम. सूरज चांद सितारे पलकिन नदिया ताल समंदर, नाम के बल ही है चलते हैं ये धरती है अंबर, ये धरती है अंबर. नाम ही लेकर दिन उगता है, नाम ही लेकर दिन उगता है, नाम से ढलती श्याम मनवा, जप ले हरि का नाम. હવે પંક્તિ બહુ સરસ છે. સ્વપ્ને કો અપના સમજે તું એ રેત કે મહેલ બનાયે. આ વિશ્વ એક સ્વપ્ન છે. આંખો બંધ કરીને સ્વપ્ન દેખાય. કેવા ભાત ભાતના સ્વપ્ન દેખાય રમેશભાઈ, એ જો તમે આંખો બંધ કરીએ સ્વપ્નો આવે, કેવા અલગ અલગ પ્રકારના સ્વપ્નાઓ માણસને દેખાય છે. કેટલા વિચિત્ર ભાત ભાતના સ્વપ્નાઓ દેખાય છે માણસને. એ સ્વપ્નાની સૃષ્ટિ આંખ ખુલે પાછી ઉડી જાય છે. રાજમહેલમાં રહેનારો સ્વપ્નમાં રાજમહેલમાં રહેતો હોય અને ઉઠે ત્યારે ઝૂંપડીમાં સૂતો હોય છે. અને ઝૂંપડીના સ્વપ્ન રાજમહેલમાં રહેનારો હોય, ઝૂંપડીમાં રહેનારો સ્વપ્ન ઉઠે તો છપ્પર પલંગ ઉપર ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા થતી હોય છે. આ સ્વપ્નની સૃષ્ટિ અદ્ભુત છે. આ સ્વપ્ન કેમ થાય છે, કેવી રીતે થાય છે, શું કામ થાય છે, ક્યાં થાય છે, એના ઉપર મેં 1.5 કલાકનું પ્રવચન આપ્યું છે. કે છે સ્વપ્ન સૃષ્ટિ અદ્ભુત છે. ભગવાનનો બહુ મહિમા રામાનુજાચાર્ય ભાષ્યમાં સ્વપ્ન સૃષ્ટિનો લખ્યો છે. જીવની પરતંત્રતાને સિદ્ધ કરે છે સ્વપ્ન સૃષ્ટિ, કે જીવ કેટલો પરતંત્ર છે. સારું સ્વપ્ન આવે અને આપણે ઈચ્છીએ કે આ સ્વપ્ન આમ નામ આવ્યા કરે, આમ નામ આવ્યા કરે, ઉડી જાય છે. અને ખરાબ સ્વપ્ન આવે ને એમ આપણે એમ થાય જલ્દી વહી જાય, જલ્દી જાતું નથી. જીવ કેટલો પરતંત્ર છે, મારો ભગવાન સ્વામિનારાયણ કેટલો એ સ્વતંત્ર છે. એ સ્વતંત્રતાને સૂચવતું એ સ્વપ્ન સૃષ્ટિ છે. તો આ વિશ્વ રેતીના મહેલ જેવા છે, સ્વપ્ન જેવા છે. જો તમારા લાકડાના મહેલો છે, ઇન્ડિયામાં અમારે રેતીના મહેલો છે. સ્વપ્ને કો અપના સમજે તું રેત કે મહેલ બનાયે. રેતીના મહેલને પડતા ક્યારે વાર લાગતી નથી. ક્યારે પડી જાય ખબર છે? ભૂકંપ આવ્યો જો નો, બધા ધરતીમાં બધું ઉપર 15 માળની ઇમારતો ભુજમાં નીચે પડી ગઈ. રેતીના મહેલો ક્યારે પડી જાય ખબર નહીં પડે.
આ લાકડાના મહેલો ક્યારે ક્યારે એ વાવાઝોડામાં ઉડી જશે ખબર નહીં પડે. માટે આપણા સંતો કહે છે, નામ કે પેડ કી છાવત લે તું, નામ કે પેડ કી છાવત લે તું, કર લે કુછ વિસરામ મનવા, જપ લે હરિ કા નામ. હાલતા ચાલતા તુલસીદાસજીએ બહુ સરસ કીધું, નામ મની દીપ દેહલી દીપ ધરું દેહલી દ્વાર, નામ મણી દીપ ધરું દેહલી દ્વાર. જીભના ટેરવા ઉપર ભગવાનનું નામ રાખીને હું ચાલું છું તો મને અંદરે પ્રકાશ પડે છે અને મને બહાર પણ પ્રકાશ પડે છે. ભગવાન સ્વામિનારાયણ ક્યાં રહે છે? તો કે જ્યાં ભગવાન, જે વ્યક્તિ ભગવાનના નામનો જપ કરે ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો એના હૃદયમાં વાસ છે. આ વાત રામાયણ સિદ્ધ કરે છે અને સત્ય વસ્તુ છે. વાલ્મીકી મહર્ષિના આશ્રમમાં ભગવાન પધાર્યા રામચંદ્રજી. ત્યારે કીધું, મારે પ્રભુ મારે 14 વર્ષ વનમાં રહેવું છે, તો મને રહેવાના ઠેકાણા બતાવો. ત્યારે વાલ્મીકી મહર્ષિ કે મહારાજ આપ ક્યાં રહેતા નથી, પેલા એ બતાવો કે આપ ક્યાં રહેતા નથી. ને વાતે સાચી, ભગવાન આખા વિશ્વમાં વ્યાપીને બેઠા છે. એટલે કદાચ તમે સાંભળ્યું હશે દ્રષ્ટાંત, એક શરાબી શરાબ પી रहा था मस्जिद में बैठकर, मौलवी आया, हाथ में बोतल था, मस्जिद में बैठकर शराब पी रहा था, तो मौलवी ने आया और कहा, ओ शराबी, ये खुदा का दरबार है, यहाँ शराब पीना मना है, ये खुदा का दरबार है. तब शराबी ने कहा, अरे ओ मौलवी, मुझे पहला ये बता दो कि जाहिद शराब पीने दे, जाहिद शराब पीने दे मस्जिद में बैठ कर, वरना ऐसी जगह बता दे जहाँ मेरे खुदा न हो, जहाँ मेरे खुदा न हो. કા એવી જગ્યા બતાવો જ્યાં મારો ખુદા ન હોય. છતાંય પૂછો એટલે કહું છું મહારાજ, આવી જગ્યાએ તમે નિવાસ કરીને રહેજો. કેવી જગ્યાએ? ત્યારે તુલસીદાસે બહુ સુંદર ચોપાઈ લખી, મંત્ર જાપ નિત જપહી તુમારા, મંત્ર જાપ નિત જપહે તુમારા, પૂજહે તુમાહી सकल परिवारा, पूजा हे तुम्हारी सकल परिवारा, कथा तुम्हारी सुभग सरी नाना, कथा तुम्हारी सुभग सरी नाना, जिन्हा के श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरी नाना. આવો જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં મંત્ર જાપ જપાતો હોય, ત્યાં ભગવાન એના હૃદયમાં બિરાજે છે. આ કળિયુગ છે, અમેરિકા જેવી ધરતી છે. આ ધરતીમાં તમે બેસીને જાજુ ન થાય તો કંઈ નહીં, સવાર સાંજ જેમ દૂધમાં મેળવણ નાખીને દહીં જામી જાય, એક ટીપું દૂધમાં 5 લીટર દૂધ હોય તો મેળવણ કેટલું નખાય? બોલો, તમને નહીં ખબર હોય, મેળવું જ કરી. અહીં મેળવવાની વાત જ ક્યાં છે? ડબલા ડબલા તૈયાર મળે છે. અહીં મેળવવું કોણ મેળવે? કોને ટાઈમ છે દૂધ મેળવવાનો? અહીં તો સીધું જઈને ઓલામાંથી લઈ આવવાનું, બરાબર ને? પણ દૂધ મેળવવા માટે એક ટીપું ઇનામ છે 5 લીટરમાં. આપણી જિંદગી 70 વર્ષ 80 વર્ષ કે 24 કલાકનો આપણો દિવસ, એમાં એક ટીપું નાખી દઈએ, જીવન ધન્ય 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 થઈ જાય. આવું સત્કર્મ આપણે કરતા રહીએ. બહુ સુંદર. આ તમારો અમેરિકાનો આ સમાજ, ફિલાડેલ્ફિયા બાજુમાં લેન્સડેલ, તો એમાં તમે બધાએ સરસ મજાનો સત્સંગ કરાવો. સરસ અન્નકૂટ મહોત્સવ. રામચંદ્ર ભગવાનને જ્યારે કથાની શરૂઆત કરી ત્યારે સતી પાર્વતીએ બહુ સરસ કીધું, રામ કોણ છે? ત્યારે બહુ સરસ કીધું કે ભગવાન કેવા છે. ત્યારે એક રામાયણની ચોપાઈ યાદ આવી મને, આનન રહિત સકલ રસ ભોગી, આનન રહિત સકલ રસ ભોગી, બિનુ બાની
બકતા બળ જોગી બેનું બાની, બકતા બળ જોગી. મુખ નથી કહેતા, આપણું માયા જેવું, આપણું માયાનું જે મુખ છે એ મુખ નથી, છતાંય સમસ્ત વિશ્વના રસનો ભોગતા છે, બ્રહ્મ છે. આનંદ રહિત સકલ રસ ભોગી, સકલ રસ ભોગી. આપણા વિશ્વના તમામ રસ એને સેવ્યા છે, એ રસનો ભોગતા મહારાજ છે. જીવ જ્યારે ભોગતા બને છે ત્યારે એને સંસારમાં ભટકવું પડે છે. ભગવાનને જ્યારે ભોગતા બનાવીએ ત્યારે આપણા ભોગ બધા ઓસરી જાય છે અને પરમાત્માની ઝાંખી થાય છે. આ દેશમાં રહી તમે આવા સરસ મજાના સત્કર્મો કરો છો, ભક્તિ કરો છો, ભજન કરો છો, એટલે તમને જેમ ભગવાન શંકરે હિમાલય કી બેટી પાર્વતીને કીધું, દેવી તે મને રામનું સ્મરણ કરાવ્યું, એટલે હું તમને લાખો લાખો ધન્યવાદ આપું છું. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમ કોમ નહીં ઉપકારી. હે હિમાલય કી બેટી, તમને ધન્ય છે, તમે મને રામનું સ્મરણ કરાવ્યું. જે સ્વામિનારાયણનું સ્મરણ કરાવે, આપણે હેલા જતા હોય સામે મળે જય સ્વામિનારાયણ કહે ને એને વંદન કરજો, કારણ કે આપણને ભગવાનનું સ્મરણ કરાવે છે. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહે તો એને વંદન કરજો, આપણને ભગવાન શ્યામનું અને રામનું અને ઘનશ્યામનું સ્મરણ કરાવે છે. આવી ભોગભૂમિમાં તમે બધાએ યોગ રાખો છો, ખૂબ ખૂબ અભિનંદનને ધન્યવાદને પાત્ર છો. આવો સરસ મજાનું અન્નકૂટ આયોજન થયું. આમાં જેને જેને નાની મોટી સેવા કરી હશે મહારાજ ખૂબ રાજી થશે. હું દર વર્ષે અમેરિકા આવું છું, આવવા માટે આ વખતે મને 3 વર્ષ થયા, કારણ કે R1 માંથી B1 વિઝા દેતા નહોતા, એટલે આ વખતે પાછા R1 માંથી B1 આપી દીધા, એટલે 3 વર્ષ પછી હું 6 વર્ષથી કન્ટિન્યુ આવતો હતો. રમેશભાઈને ત્યાં ખૂબ અમારે આવવાનું થયેલું, અમારે ક્ષિતિજ કુમાર બેઠા છે ત્યાં પણ ખૂબ 2 વર્ષથી આવું છું, પણ 3 વર્ષ પછી આવવાનું થયું. મને ડૉક્ટર ટેમ્પા ફ્લોરિડાના ડૉક્ટરે બહુ સરસ કીધું કે આ દેશની ધરતી ક્યારે માણસ ક્યાં રસ્તે વયા જાય છે, એક્ઝિટ ભૂલી જાય છે, ખબર પડતી નથી. કારણ કે આ દેશમાં આવ્યા પછી ઇન્ડિયામાં અને આ દેશમાં હાથી ઘોડાનો તફાવત છે. અહીંયા બધું જ લીલી નોટું બધું જ ભૂલાવી દે છે, લીલી નોટું બધું જ ભૂલાવી દે છે, મા બાપના સંબંધો ભૂલાવી દે છે, પતિ પત્નીના સંબંધો ભૂલાવે છે, ભાઈ ભાઈના સંબંધો ભૂલાવે છે. લીલી નોટું બધાને પાગલ કરે છે, તમને પાગલ કરે છે, અમને પાગલ કરે છે. હા, એટલે તો દોડી દોડીને આવીએ છીએ. લીલી નોટું બધાને પાગલ કરે છે, પણ એમાં પણ આપણે સત્કર્મો કરતા રહીએ, ભક્તિ કરીએ તો મહારાજ બહુ રાજી થાય. અમે સત્કાર્યો માટે જ પાગલ થયા છીએ અને પાછળ પડીએ છીએ. કંઈક સત્કાર્યો થાય, ભગવાનના કાર્યો થાય, સત્કાર્ય કરો બસ. નહીતર નરકનો દરવાજો છે, અસત્કાર્યનો દરવાજો ખુલ્લા વિના નહીં રહે. જીવનમાં ભગવાન સંપત્તિ આપે આવા સત્કાર્યો પર. મેં સાંભળ્યું છે કે અહીંયા તમે મંદિર બનાવવાના છો. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું, ભગવાન માણસ જમતો હોય ને એની પાસે કઈ માગો ને તો તરત આપી દે. મારો ઠાકોર અત્યારે ભોજન આરોગી રહ્યો છે ને, અને માગજો, વહેલામાં વહેલું તમારા અહીંયા મંદિર થઈ જશે. મારા ઠાકોર પાસે માગજો, ભોજન કરતા ભગવાનની પાસે માગો, ઝડપથી આપી દે, એમ ઠાકોર તમને આપશે. બાકી તો પ્યાસ પૈસે. એ ડૉક્ટરે મને બહુ સરસ કીધું કે સ્વામી, સત્કર્મો કરવા એ સત્કાર્યનો દરવાજો છે, નહીતર असत्कार्य दरवाजो खुलता वार न लागे। प्यास पैसे से आने में आने लगी, आने से रुपये में जाने लगी, रुपये से बंडल बनाने लगी, बंडल से बंगला खरीदने लगी, बंगला से गाड़ी में फिराने लगी, गाड़ी से होटल में खिलाने लगी, अने होटल में बोलो बोलो होटल में बोतल पिलाने लगी। प्यास पैसे से आने में आने लगी। अपना जीवन में अपने हिंदुत्वना संस्कारों लईने बैठा छीए, हिंदू संस्कृतिना संतानो छीए। अपना पूर्वजो प्रेमानंद स्वामी, ब्रह्मानंद स्वामी, दादा खाचर, पर्वत भाई, आ बधा अपना पूर्वजो छे। ए पूर्वजोने याद करी अपना हाथमां आ आईनी आ वाइननी बोटल नहीं पण डिवाइननी बोटल अपना हाथमां आवे। आ डिवाइननी बोटल आज तमे पी रह्या छो, आ प्रेमनो रस तमे पी रह्या छो। नरसिंह मेहतानु छेल्ली एक पंक्ति गाईने कहूं के राम सभामां अमे रमवाने ग्याता, राम सभामां अमे
રમવાને જ્ઞાતા પસલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પીધો. પેલો તે પ્યાલો મારા ગુરુજી હે પાયો, બીજે તે રંગમાં જોને રેલી હરિનો રસ પૂરણ પીધો. ત્રીજો તે પ્યાલો મને રોમે રોમે વ્યાપો, ચોથે મર્યાદા મેલી હરિનો રસ પૂરણ પીધો. રામ સભામાં અમે રમવાને જ્ઞાતા. આવી ભક્તિ, આવો પ્રેમ બધાના હૃદયમાં ખૂબ અભિવૃદ્ધ થાય.